હવે આપણે ગયા લેક્ચરમાં આપણે પૂરું કરેલું આઈ થિંક ફિનોલ સુધી પૂરું કરેલું બરાબર છે. આજના લેક્ચરમાં જો ઇથર છે અને પ્રીવિયસ યરના હું તમને લોકોને એમસીક્યુ કરાવી દઈશ બરાબર છે. અને બપોર પછી જે એક્ઝામ છે એક્ઝામમાં તમને મેં કીધેલું જ છે આગળ હેલો આલ્કેન હેલો એરિન અને આલ્કોહોલ ફિનોલ ઇથર રહેશે. ફર્સ્ટ છે ઇથરની બનાવટ, ધ્યાન આપજો કે C2H5O C2H5. ઓકે, આનું નામ શું થશે તો આને કહેવાશે ઇથોક્સી ઇથેન. શું કહેવાશે એને? ઇથોક્સી ઇથેન. આ ઇથોક્સી ઇથેનની જો તમે લોકો કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે પ્રક્રિયા કરો, કોની યારે? કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે. તો કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે કરો એટલે પહેલી જ વસ્તુ કે H2SO4 સાહેબ શું કરશે કે અહીંયાથી આ તમારે આ બનાવટ લેવાની છે, સોરી ઇથર આ બનાવવાનો છે. એટલે એક મિનિટ તમને બનાવટ આપી દઉં. એની પ્રક્રિયા દાખલા તરીકે C2H5OH આ બાજુ HO C2H5. ઓકે, હવે હું કરશો કે અહીંથી બોન્ડ તોડશો OH માઇનસ અને અહીંથી તૂટશે H પ્લસ. હવે આની પ્રક્રિયા કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે થતી હોય, ધ્યાન આપજો, કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે પ્રક્રિયા થતી હોય એટલે આપણને ખબર છે કે H2SO4 કેવો છે? પ્રબળ એસિડ છે અને એ નિર્જલીકરણકારક છે. એટલે આનું પાણી અણુ દૂર થશે અહીંથી અને અહીંયા બનશે C2H5O C2H5. ઓકે, આ રીતના તમે બની શકો. આ પ્રક્રિયા પ્રાથમિક આલ્કોહોલમાંથી ઇથર બનાવવા માટે વધુ ઉપયોગી છે કારણ કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ મોટે ભાગે શું થઈ જાય? આલ્કીન. જો હવે આ પ્રાથમિક આલ્કોહોલ બનાવવું હોય, આલ્કોહોલમાંથી બનાવવી હોય તો આ મેથડ યુઝ કરી શકો. હવે દ્વિતીયક આલ્કોહોલ હોય તો દાખલા તરીકે CH3 છે, CH આ રીતનું છે CH2 અને અહીંયા CH આ OH. તો હવે આનું છે ને લોચાવાળું કામ છે. કેમ કે અહીંયા જો કોન્સન્ટ્રેટેડ H2SO4 રાખશો ને તો એ શું કરશે ખબર છે કે આના દાખલા તરીકે તમે 2 મોલ લઈ લો ને તો આ શું કરે ખબર? અહીંથી OH કાઢે અને એનો નજીકનો જે છે ને એટલે અહીંથી સર એ કાઢશે હાઇડ્રોજન. શું કાઢી નાખશે? હાઇડ્રોજન. એટલે અહીંયાથી આ H પ્લસ, તો આ કાર્બન ઉપર કયો ચાર્જ? માઇનસ. આ કાર્બન ઉપર કયો ચાર્જ? પ્લસ. અહીંથી શું છૂટું પડી ગયું? H2O. આ H2SO4 રાખેલું અને અહીંથી પાણીનો અણુ જે છે, પાણીનો અણુ દૂર થયો. ઓકે, એટલે અહીંથી પાણીનો અણુ દૂર થયો એટલે આ શું બન્યું સાહેબ? આ બન્યું CH3CH ડબલ બોન્ડ CH. સોરી, અહીંયા CH3 આ 2 એટલે 2. ઓકે, આ રીતના આલ્કીન બનાવી દે છે. એટલે કે પ્રાથમિક આલ્કોહોલ બનાવવો હોય તો આ બેટર રીત છે તમારી પાસે, પણ જો દ્વિતીયક આલ્કોહોલ બનાવવો હોય તો દ્વિતીયક આલ્કોહોલમાંથી ઇથર બનાવવો હોય તો આ રીતે વપરાતી નથી કારણ કે દ્વિતીયક આલ્કોહોલમાંથી ઇથર બનાવો તો એ આલ્કીન બનાવી દે. હું તમને કમ્પાઉન્ડ નિપજ આપી દે, આલ્કીન આપે છે. શું આપે છે? આલ્કીન આપે છે. ચાલો, યસ બોલો. ચાલો, હવે છે તમારી પાસે આલ્કોહોલીય ઉદ્દીપકીય ડિહાઇડ્રેશન પ્રક્રિયા. ઓકે, આલ્કોહોલીય ઉદ્દીપકીય ડિહાઇડ્રેશન પ્રક્રિયા. તમારી પાસે C2H5OH છે. શું છે? C2H5OH. આ C2H5OH ની પ્રક્રિયા તમે ધ્યાન આપજો. આ C2H5OH ની પ્રક્રિયા Al2O3 અને 240 થી 260 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો એટલે આનું 2 ટાઈમ્સ આમાંથી શું છૂટું પડશે? પાણી. તમે H2SO4 કેમ રાખેલું એ જ રાખી શકો એટલે C2H5O C2H5. એટલે અહીંથી તમને શું પ્રાપ્ત થશે? ઇથર પ્રાપ્ત થશે. હજી એક બનાવટ છે. દાખલા તરીકે મારી પાસે આયોડીન વાળો કોઈ હેલો આલ્કેન છે એટલે કે C2H5I છે. એની પ્રક્રિયા ધ્યાન આપજો, હેલો આલ્કેન એની પ્રક્રિયા Ag2O સાથે કરું. ફરીથી છે મારી પાસે C2H5I. હવે ધ્યાન આપજો, અહીંયા ખાસ અહીંયા AgI 2 છે. અહીંયા AgI કેટલા છે? 2. 2 AgI સાથે ધ્યાન આપજો, 2 AgI સાથેનો આ બોન્ડ તૂટશે એટલે ઓક્સિજન ઉપર આના ઉપર -1 ચાર્જ, આના ઉપર -1 ચાર્જ. હવે અહીંયા સોરી અમે ઊંધું લખી નાખ્યું, ખરેખર 2 Ag છે એટલે 1 Ag અહીંયા, 1 Ag અહીંયા, અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે. એટલે હવે અહીંથી બંધ તૂટશે એટલે જો એક અહીંયા તૂટે, એક અહીંયા તૂટે એટલે Ag ઉપર પ્લસ, આ એક Ag ઉપર પ્લસ, ઓક્સિજન ઉપર કેટલો? -2 ચાર્જ. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, હવે આ આયોડીન માઇનસ ચાર્જ, આ પ્લસ, આ આયોડીન માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ. એટલે અહીંથી થઈ મને એક વસ્તુ દેખાણી, શું કે અહીંયા 2 Ag 2 આયોડીન, શું છૂટું પડ્યું? 2 મોલ ઓફ Ag.
ઓકે, ઓક્સિજનની સંયોજકતા કેટલી છે 2, આ C2H5 એક અને આ બીજો C2H5, બે ઓક્સિડેશનની ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા સંતુલિત કરી દેશે એટલે અહીં બની જાય ઈથર. ચલો ખબર પડી કે નહીં? ઓકે ચાલો, હવે જ આપણી પાસે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા, ધ્યાન આપજો. હવે વિલિયમસન સંશ્લેષણમાં ચલો, હવે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા કઈ રીતે હોય ખબર છે? એમાં હેલો આલ્કેન અને સોડિયમ ઓક્સાઇડ વાળો કોઈ આલ્કેન. હવે ખરેખર એમાં શું હોય કે પહેલા C2H5OH છે, આની પ્રક્રિયા ધ્યાન આપજો સોડિયમ સાથે કરું એટલે મને મળશે અહીંયા C2H5ONA. આને શું કહેવાય? આનું નામ શું થાય ફટાફટ? સોડિયમ ઇથોક્સાઇડ. સોડિયમ ઇથોક્સાઇડ સાથે કોઈ પણ હેલો આલ્કેન તમે લઈ લો, કેવડો હેલો આલ્કેન લ્યો છો એની આરે ઉપર આપણે લેવા દેવાના. દાખલા તરીકે હું C2H5Br જ લઈ લો. હવે શું થશે કે આ પ્રક્રિયામાં સર Na+ અને Br- એટલે NaBr ત્યાંથી છૂટો પડ્યો, લેટ્સ ગીવ NaBr. ચાલો C2H5O C2H5 તમને અહીંયા ઈથર મળી ગયો. પણ આ ઈથર જો હવે હું તમને એક આ નિપજ આપું, ડાયરેક્ટ આ ONA લઈ લો અને અહીંયા હું C2H5Br લઈ લો. ઓકે, તો આની પ્રોડક્ટની જે નિપજ આવશે એ કંઈક આ રીતની હશે. ઓકે, O C2H5Br. હવે ઘણા છે ને જો આ રીતનું હોય ને CH3 C CH3 Br ONA. ઓકે, તો અહીંથી છે ને આ ઈથર બને, આ ધ્યાન આપજો, આ ઈથર અહીંયા બને કારણ કે અહીંથી આ પૂરું થાય એટલે આના ઉપર બોન્ડ પ્લસ ચાર્જ આવે ને પ્લસ ચાર્જ આવે એને કારણે શું થશે કે અહીંથી છૂટો પડે NaBr અને અહીં બનશે CH3 C CH3, અહીંયા પણ CH3 અને અહીંયા આવી જશે OCH3 કારણ કે આ O- છે એ ડાયરેક્ટ એટેક અહીંયા કરે. હવે અટવાય ક્યાં છોકરા? જો તમે લોકો અટવાશો ક્યાં? ધ્યાન આપજો, ખાસ કરીને તમારી પાસે હવે આ રીતનું છે કમ્પાઉન્ડ કે CH3 C CH3, ધ્યાન આપજો, અને અહીંયા ONA હોય. શું છે? ONA પ્લસ અહીંયા CH3Br હોય. હવે સર આ છે એ ઈથર કેમ નથી આપતો? ધ્યાન આપજો, તમારો હેલાઇડ છે એ ત્રિત્યકમાં હશે તો હાલશે, પણ તમારો સોડિયમ ઇથોક્સાઇડ હોય કે સોડિયમ પેન્ટોક્સાઇડ હોય એ ત્રિત્યકમાં હશે નહીં હાલે કારણ કે બોન્ડ તૂટે દીકરા આના વચ્ચેનો. કોના વચ્ચેનો? આના. એટલે અહીંયા શું થાય Na+ અને આ ઓક્સિજન માઇનસ. એને કારણે શું થશે કે દીકરા અહીંથી જે આ કમ્પાઉન્ડ છે ને એ આલ્કિન બનાવવા તરફ આગળ વધશે. કયા તરફ? આલ્કિન તરફ આગળ વધે. બરોબર છે? એ આલ્કિન સંયોજનો બનાવી નાખે. એટલે ખાસ આના માટે આ વસ્તુ, એટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. ચલો, આ વિલિયમસન સંશ્લેષણ ત્યારબાદ હવે તમારી પાસે ફરીથી સોડિયમ ઇથોક્સાઇડ છે. બરોબર છે? C2H5ONA. એની પ્રક્રિયા ધ્યાન આપજો ડાયઇથાઇલ સલ્ફેટ સાથે. કોની સાથે? ડાયઇથાઇલ સલ્ફેટ. ડાયઇથાઇલ સલ્ફેટ એટલે શું થશે? CH3OS ડબલ બોન્ડ O CH3. આ થયું તમારું ડાયઇથાઇલ સલ્ફેટ. હવે આ ડાયઇથાઇલ સલ્ફેટ સાથે જ્યારે તમે રિએક્શન કરાવો એટલે અહીંયા તમે કેટલા મોલ લ્યો છો? આના 2 મોલ. કેટલા મોલ? 2 મોલ. એટલે શું થશે ખબર છે કે આની સાથે જે પ્રક્રિયા છે આ બોન્ડ તૂટશે, આ બોન્ડ તૂટે એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ, કારણ કે ઓક્સિજન ઉપર માઇનસ. આ કાર્બન ઉપર કયો આવ્યો? પ્લસ, કારણ કે ઓક્સિજન ઉપર માઇનસ. અહીંથી શું છૂટું પડે? Na+, અહીંયા O-. સર શું થશે કે અહીંયા 2 મોલ Na છે, અહીંથી 2 મોલ Na અને આ શું છે સર? SO4. તો 2 મોલ Na એટલે N2SO4 શું બનશે સાહેબ? N2SO4. અને અહીંયા C2H5O અને આ બાજુ CH3, પણ એ બે કેટલા છે? 2 મોલ છે. એટલે અહીંયા હું આને 2 વડે ગુણી શકું છું. હજી એક રિએક્શન છે મારી પાસે કે દાખલા તરીકે C2H5OH. બરોબર છે? C2H5OH જ એવું કમ્પલસરી નથી કે C2H5OH જ દર વખતે લો, તમે ડિફરન્સ લઈ શકો છો. એની પ્રક્રિયા નાઇટ્રોજન સાથે કરો, ડાયએઝોમિથેન સાથે કરો અને HBF4 સાથેની પ્રક્રિયા, એટલે HBF4 સાથેની પ્રક્રિયા. એટલે અહીંથી શું થશે
કે અહીંથી આટલા ભાગમાંથી પહેલા શું છૂટું પડશે N2. શું છૂટું પડશે N2. હવે N2 છૂટું પડે એટલે પહેલી વસ્તુ શું થશે કે આ પ્રક્રિયામાં ધ્યાન આપજો, આને CH3 CH2OH કહો છો. ઓકે, એટલે અહીંથી શું છૂટું પડશે, અહીંથી સર H પ્લસ અને ઓક્સિજન માઇનસ. આ કાર્બન છે, દેખાય છે આ કાર્બનની સંયોજકતા કેટલી છૂટી પડી હશે સર, +2 એના ઉપર ચાર્જ હશે. કેમ +2 હશે? બીકોઝ ઓફ 2 નાઇટ્રોજન નીકળ્યા. હવે એક H પ્લસ છે, બરોબર છે, એક H પ્લસ આની સાથે સંયોજાશે એટલે બનશે અહીંયા CH3 અને હજી એક સંયોજકતા પૂરી કરવા એટલે CH3 CH2O CH3, બરોબર છે. એટલે આ રીતનું પણ એક કમ્પાઉન્ડ બની શકે આ HbO4 અને ડાયઝોમિથેનની હાજરીમાં, કેની ડાયઝોમિથેનની હાજરીમાં. હવે એના જો ગુણધર્મ લખીએ કે ઇથર છે ને, ઇથર ધ્યાન આપજો, ઇથર ઓરડાના તાપમાને રંગવિહીન વાયુ છે. એટલે એ કયો ઇથર? તો નાના ઇથર, દાખલા તરીકે ડાયમિથાઇલ ઇથર, પછી મિથાઇલ ઇથર, જેને તમે ઇથાઇલ મિથાઇલ ઇથર પણ કહી શકો, ઇથાઇલ મિથાઇલ ઇથર. ઓકે, એટલે આ રીતનું એ નાના જે હશે. જો તમે મોટા ઇથર લ્યો એટલે વધુ કાર્બન વાળા ઇથર હોય ને, વધુ કાર્બન વાળા ઇથર, આની કોઈ વાસ ન હોય, ધ્યાન આપજો. નાના ઇથર હશે એટલે એ વાસ વિહીન હશે. પણ જો તમે મોટા ઇથર લ્યો ને તો મોટા ઇથર પાસે કોઈ લાક્ષણિક વાસ હોય, અને સાથે સાથે મોટા ઇથર છે એ પ્રવાહી સ્વરૂપના હોય. કયા સ્વરૂપના હોય છે? પ્રવાહી સ્વરૂપના હોય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે એના જે ઉત્કલન બિંદુ છે એ સમઘટકીય આલ્કોહોલ કરતા કેવા છે, નીચા. દાખલા તરીકે મારી પાસે અહીંયા C2H5O C2H5 આ છે અને એનું સમઘટકીય આલ્કોહોલ એટલે શું થાય ખબર છે? સમઘટકીય આલ્કોહોલ કરતા નીચા હોય છે ઉત્કલન બિંદુ. એટલે કે એની અહીંયા કેટલા કાર્બન છે? 4 છે. તો અહીંયા 4H, ધ્યાન આપજો, H9OH આ રીતનું હશે ને. તો આના જે બેના ઉત્કલન બિંદુની ક્રમ કહીએ ને તો આના ઉત્કલન બિંદુ કેવો હોય? આના ઉત્કલન બિંદુ નીચા હોય ને આલ્કોહોલના ઉત્કલન બિંદુ કેવો હોય? ઊંચા હોય. એટલે એના જેવા સમઘટકીય હોય તો એની સાપેક્ષમાં એના ગલન બિંદુનું ઉત્કલન બિંદુ કેવો હોય? નીચા હોય. બીજી વસ્તુ ખાસ કરીને કે એમાં છે ને દ્વિધ્રુવીય આકર્ષણ જોવા મળે. ઇથરમાં શું હોય? દ્વિધ્રુવીય આકર્ષણ હોય. હવે દ્વિધ્રુવીય આકર્ષણ છે ને એને કારણે શું થશે કે ઇથરના ઉત્કલન બિંદુ નોર્મલ આલ્કેન હોય ને, કે નોર્મલ આલ્કેન, એને કારણે વધારે. સાહેબ સમજ ન પડી કાંઈ. દાખલા તરીકે આપણી પાસે છે CH3O CH3 આ છે. હવે આનો નોર્મલ આલ્કેન લ્યો એટલે કેટલા થાય સર? CH3. આ બેમાં કાર્બનની સંખ્યા કેટલી? સમાન. આ ઇથર છે, આ ઇથેન છે. હવે આ મિથોક્સી છે, અહીંયા 2 કાર્બન એટલે આપ લઈએ. હવે આના અંદર 2 કાર્બન, આની અંદર પણ આમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઇથરમાં વધારે હોવાને કારણે આના ઉત્કલન બિંદુ કેવા હોય છે? વધારે હોય છે. એટલે આ હું ઉત્કલન બિંદુનો ક્રમ કહું છું. ખાસ ધ્યાન આપજો કે ઇથર જે સંયોજનો છે, ઇથર સંયોજનોમાં એક વસ્તુ યાદ રાખજો કે ઇથરમાં સંયોજનોમાં 1.15 થી એની જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે 1.15 થી 1.30 ડી હોય છે. ડી ને શું કહેવાય? યાદ છે? ડી ને શું કહેવાય? એનીવન? ડી બાય ની વેલ્યુએશન ખબર છે? રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં આવતી 3.33 જેવી સમથિંગ ઇન્ટુ 10⁻⁻19. ઓકે, ચાલો હવે છે આપણી પાસે CH3O CH3. આની PCl આપણે કરીએ છીએ 5 સાથે પ્રક્રિયા. નિપજ શું આવશે? ચાલો જો અહીંથી આ બોન્ડ તૂટશે, 2 બોન્ડ તૂટશે એમ. એટલે CH3 આ બાજુ કેટલા રહ્યા? 2 મોલ. ધ્યાન આપજો, અહીંયા શું હતું? PCl5. આ 5 માંથી કાર્બનની આ એક સંયોજકતા બાકી છે. એટલે અહીંથી એક હું ઉપાડશે? 1 Cl ઉપાડશે. પણ મારી પાસે CH3 2 છે એટલે ખરેખર એને કેટલા Cl ઉપાડવા પડે? 2 Cl. એટલે અહીંયા 2 Cl આવી ગયા. હવે આની અંદર કેટલા ક્લોરીન વધ્યા દીકરા?
આન્સર કેટલા ક્લોરીન વધ્યા? યસ, 3 ક્લોરીન વધ્યા. હવે જેટલી જેટલી વસ્તુ વધેલી છે એને યાદ રાખો. 3 ક્લોરીન છે સર આની અંદર, 1 ફોસ્ફરસ છે અને 1 અહીંયા ઓક્સિજન છે. તો આ શું બનાવે? POCl3. ક્લિયર? ખબર પડશે તમને? હવે હે યસ. હવે જો તમારી પાસે ફરીથી છે કે C2H5, આપણે જો C2H5 ને ગોખી નાખ્યું છે એવું છે કે C2H5OH છે, સોરી ઇથર છે, એની પ્રક્રિયા જો હું H2O સાથે કરું. હવે જો અહીંથી ભૂલ આને હવે ડાયલ્યુટેડ H2SO4 રાખવાનું. હું રાખવાનું? ડાયલ્યુટેડ H2SO4. હવે ડાયલ્યુટેડ H2SO4 રાખશો એટલે શું થશે કે સર આની અંદરથી H+ અને આની અંદરથી OH-. હું બે સાઈડથી ગમે એક બોન્ડ તોડી શકું, બરોબર છે. હવે આ દાખલા તરીકે બંધ તોડું તો આ ઓક્સિજન ઉપર માઇનસ, આ કાર્બન પર કયો ચાર્જ આવશે? પ્લસ. જેને પ્લસની જરૂર છે એને પ્લસ આપી દો, જેને માઇનસની જરૂર છે માઇનસ આપો, એટલે 2 મોલ ઓફ ઇથેનોલ તમને પ્રાપ્ત થાય. કેટલા મોલ? 2 મોલ ઇથેનોલ તમને અહીંયા પ્રાપ્ત થશે. હવે યસ બોલો. એટલે નામકરણનો એક સવાલ પૂછવો. હા બોલો બોલો. આજે આ ઇથર છે C2H5O C2H5 છે. હા. એમાં ધારો કે એટલે બે અલગ અલગ હોય, એકમાં એક આગળ મિથાઇલ હોય તો એને મિથોક્સી ઇથેન કહેવાય કે ઇથોક્સી ઇથેન કહેવાય? જો આ રીતનું. રેડી? હવે ઓક્સી કોને લગાવવાનું? ધ્યાન આપજો. જે બાજુ ઓછા કાર્બન હોય ને એને ઓક્સી લગાવવાનું. સમજ પડે છે? આનું નામ થશે મિથોક્સી. શું થશે? હે? મિથોક્સી ઇથેન. મિથોક્સી ઇથેન. સમજ પડશે? એટલે આ રીતના જેને જે કાર્બન બાજુ જે તરફ ઓછા કાર્બન હોય ને એને તમારે લગાવવાનું રહેશે. આને ઇથાઇલ મિથાઇલ ઇથર બી કહેવાય ને? યસ, કહી શકાય. ઇથાઇલ મિથાઇલ ઇથર કહી શકાય, પણ એમાં એક વસ્તુ યાદ રાખજો, એમાં આલ્ફાબેટિકલ ને આગળ પાછળ મૂકજો. સમજ પડે છે? હા. અથવા જો બે સમાન હોય તો એ તો આપણને ખબર છે ડાયમિથાઇલ ઇથર જ કહેવાશે, પણ જો અલગ અલગ હોય તો પણ તમે એ રીતે કહી શકો. હવે જો અહીંથી જે રિએક્શન છે ને એ બહુ સરસ છે, એ તમને લોકોને અટવાડી શકે, એટલે ધ્યાન આપજો. હું બે સમાન લઉં છું, શું છે પછી આપણને ખબર પડે. તમે ડિફરન્ટ લઈ શકો. C2H5. આની પ્રક્રિયા હું HBr સાથે કરું છું. કોની યારે? HBr. હવે ઓક્સિજન ઉપર અહીંયા ધ્યાન આપો. આપણને ખબર છે કે સાહેબ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ હોઈ શકે, એટલે અહીંયા Br માઇનસ અને H+. એટલે આ ભાઈ અહીંયા જોઈન્ટ થાય એટલે આ બનાવશે કંઈક આ રીતનું C2H5O C2H5 અને અહીંયા શું આવી જશે? H Br માઇનસ. તો આ ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. એટલે એના ઉપર પોતાના ઉપર પ્લસ ચાર્જ આવ્યો. તો મને કહો તો ઓક્સિજન લાંબા સમય સુધી પોતાના ઉપર પ્લસ ચાર્જ રાખે? ન રાખે. એટલે ઈ પ્લસ ચાર્જને ન્યુટ્રલ કરવા એ શું કરશે? ગમે એક બાજુનો બોન્ડ તોડશે. હવે આ બાજુનો બોન્ડ તોડે એટલે આના ઉપર કયો ચાર્જ વહી જાય? માઇનસ. તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. અહીંયા શું વધેલું હતું? Br માઇનસ વધેલું હતું. તો જો નિપજ શું મળશે? C2H5OH પ્લસ C2H5Br. ચાલો અહીંયા સુધી ખબર પડી? ઓકે, ચાલો હવે અહીંયા સુધીમાં શું છે ખબર છે કે આ અડધી જ નિપજ છે. હવે અહીંથી પણ હજી એક પ્રક્રિયા થાય કે તમે આને શું ફેરવો? સર આને અમે હેલો આલ્કેનમાં ફેરવું. એટલે હવે શું થશે કે આ હેલો આલ્કેન જ થઈ, તમારે હેલો આલ્કેનની બનાવટ જ થઈ. પણ હજી તમારે જો આગળ રિએક્શન કરવી હોય તો અહીંયા હજી કરી શકો આના રિએક્શન. એટલે C2H5OH આની પ્રક્રિયા HBr સાથે કરું ફરીથી. કોની યાર? HBr. HBr જ ફરીથી વાપરો એટલે Br માઇનસ H પ્લસ. અહીંથી બોન્ડ તૂટે OH માઇનસ C2H5 પ્લસ. એટલે નિપજ આવશે C2H5Br પ્લસ H2O. એટલે આ પ્રક્રિયામાં જોવો આ બે નિપજ તમને Br આપી, એક વચ્ચેની જો તમને આ ફાઇનલ તમને અહીંથી એમ કહી દે 2HBr તો તમારી ફાઇનલ નિપજ આ થાય હેલો આલ્કેન. પણ ખાલી 1HBr કે તો તમે 1 મોલ આલ્કોહોલ મળે અને 1 મોલ એમાં હેલો આલ્કેન મળે. એટલે આ ખાસ યાદ રાખજો. ઓકે, 1 મોલ આલ્કોહોલ મળશે ને 1 મોલ હેલો આલ્કેન મળશે. હવે જોવો તો એક આ રીતની છે આપણી પાસે હજી એક પ્રક્રિયા. ચાલો આ પ્રક્રિયા આવડે? હું 2 મોલ HBr રાખું છું. જો 1 મોલ HBr હશે તો હું નિપટ મળશે
કે સર આલ્કોહોલ, અને અહીંયા જો 2 મોલ કુલ રિએક્શન લખું ને તો કુલ રિએક્શન કંઈક આની અલગ જ થશે. ચાલો આમાં જોવો તો શું નિપજ આવશે, મને આન્સર આપો તો. બ્યુટાઇલ બ્રોમાઇડ. બ્યુટાઇલ બ્રોમાઇડ. ના મેં ડાયરેક્ટ 2 મોલ HBr લીધા છે, જોવો ને. જો અહીં ધ્યાન આપો, એક તરફ OH થઈ જાય, સોરી એક તરફ અહીંયા શું થઈ જાય OH, અને એક તરફ Br લાગી જાય. અહીંયા સુધી કોઈ ડાઉટ? કેમ થયું યા કે કરાવું? ના સર. ચાલ જો અહીંયા ધ્યાન આપો, અહીંથી આ બોન્ડ તૂટ્યો. બોન્ડ તૂટે એટલે ભાગીદારીનો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર જાય, એટલે ઓક્સિજન ઉપર માઇનસ, તો આ કાર્બન ઉપર કોણ આવશે? પ્લસ. અહીંયા કેટલા HBr હતા? 1 હતા, એટલે હું 2 હતા એટલે 1 HBr નો ઉપયોગ કરું. ચાલો પકડાઈ દો, જેને જેટલા આપવાના છે એટલા. તો અહીંયા O સાથે હું આવી જાય H, અને અહીંયા Br સાથે હું આવી જાય Br. ક્લિયર? અહીંયા સુધી હવે કોઈ ડાઉટ? કન્ફર્મ કરો, હવે કોઈ ડાઉટ? ના સર. ઓકે ચાલો. હવે તમે અહીંયા સર એક જ HBr નો હજી તમે ઉપયોગ કર્યો છે, બીજો HBr બાકી છે, તો હું બીજા HBr નો ઉપયોગ કરું. જો HBr. હવે હું કરું કે હવે આખો આ OH તોડું તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. તો અહીંયા H પ્લસ Br માઇનસ. અહીંથી શું છૂટું પડશે સર? આ OH માઇનસ હોય તો અહીંથી સાહેબ છૂટું પડે H2O, અને Br ડાયરેક્ટ આની સાથે જો જોઈન્ટ થઈ જાય, સોરી Br અને Br, તો આને હું આમ લખી શકું. જો તો સર આને જેમિનલ કહેવાય કે રિસિનલ કહેવાય? હે, જેમિનલ ના કહેવાય. જેમિનલ ખૂણાના કાર્બન ઉપર એક જ કાર્બન ઉપર 2 હેલોજન હોય તો, અને વિસિનલ કે જેમિનલ આને બે માંથી એકેય વસ્તુ નહીં કહેવાય, કારણ કે વિસિનલ એટલે 2 પાસેના કાર્બન સાથે સમાન હેલોજન હોય તો. બરોબર? ચાલો તો જોવો, આનું નામ શું થશે? 1,4-ડાયબ્રોમોબ્યુટેન. 1,4-ડાયબ્રોમોબ્યુટેન કહેવાશે. હા. તો હજી એક જાતે આપવું થશે તમારથી? હા. ચાલો આપો નામ. 1,3-ડાયક્લોરોપ્રોપેન. 1,3-ડાયક્લોરોપ્રોપેન. પરફેક્ટ. આવડશે આ રીતની પ્રક્રિયાઓ ઇથરની? ધ્યાન આપજો, બુકમાં કદાચ આવા ઉદાહરણો નહીં આપ્યા હોય, એના ઉપર ખાસ તમે ધ્યાન આપજો. ઓકે? સર 1 મોલ હોય તો પછી 2 વાર પ્રક્રિયા કરવી પડે ને HBr? હા, તો 1 મોલ હોય તો શું નિપજ આવશે? એક આલ્કોહોલ આવશે અને એક જસ. જો આ સરસ પ્રશ્ન કહેવાય, હારો દિમાગમાં ઉડલો. જો HCl હોય ને, આ 1 જ મોલ છે ને, તો હવે શું થાય ખબર છે કે કોઈ પણ એક સાઈડનો બોન્ડ તૂટે એટલે ઓક્સિજન ઉપર માઇનસ, અને અહીંયા આપણે આ કાર્બન ઉપર પ્લસ. ઓકે, તો નિપજ કંઈક આ રીતની બનશે. જો સમજ પડી? અચ્છા સોરી, Cl. નિપજ આ રીતની સમજ પડી? તો આનું નામ શું થાય? અહીંથી નંબર 1, 2 અને 3. 3-ક્લોરોપ્રોપેનોલ. 3-ક્લોરોપ્રોપેનોલ. પરફેક્ટ. સમજ પડશે? અને હજી એકવાર HCl સાથે પ્રક્રિયા કરી નાખો એટલે એ તો હવે ખબર છે આપણને શું પ્રાપ્ત થશે. એટલે આવી જે પ્રક્રિયાઓ છે ને એના ઉપર ખાસ તમે લોકો ધ્યાન આપજો. ઓકે, હવે છે વિખંડન પ્રક્રિયા છે. અસમમિત ઇથર હોય, ધ્યાન આપજો. કેવો? અસમમિત ઇથર હોય તો એની વિખંડન પ્રક્રિયા છે, કે દાખલા તરીકે અસમમિત તરીકે CH3 છે, C છે, HO, CH3 અને CH3 છે. આની HI સાથે પ્રક્રિયા કરો. કોની હારે? HI સાથે પ્રક્રિયા કરો એટલે હવે ધ્યાન આપજો, અહીંયા CH3 છે. ઓકે, હવે ધ્યાન આપજો કે ઓક્સિજન તરફનો એક વસ્તુ છે જોવા જેવી, કે ઓક્સિજન તરફનો બંધ તોડવાનો છે તમારે. એટલે એક આ બંધ તોડી નાખો એટલે HI મળી જાય, એટલે અહીંયાથી શું મળી જશે? CH3I, અને અહીંયા H આવી જાય એટલે CH3, CH, OH અને CH3. યસ.
આમાં એવું ના 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય તો આઈ જોડાય એની સાથે. હા એ જ કરાવું છું ભાઈ, એ જ કરાવું છું. એ તૃતીયકમાં લાગુ પડે. કેમાં પડે? તૃતીયકમાં. જો આ તૃતીયક લીધું, હવે આની વચ્ચેનો આ છે. હવે બંધ તોડવાનો તમારે દર વખતે કયો થાય છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો થાય. પણ બેટર છે કે તમે જો આ કાર્બન તોડો ને તો આ કાર્બોકેટાઇન બને. હવે એ કાર્બોકેટાઇન બને ને, ધ્યાન આપજો, એ કાર્બોકેટાઇન બને એટલે આ કાર્બોકેટાઇન સૌથી સ્ટેબલ કાર્બોકેટાઇન થાય. એટલે અહીંથી I માઇનસ છે ને એ સૌથી સ્ટેબલ કાર્બોકેટાઇન સાથે ઝડપી જોડાય અને અહીંથી નિપજ મળે CH3 C CH3 CH3 અને અહીંયા આવી જશે I અને અહીંયા શું મળી જશે? CH3 OH આલ્કોહોલ. રેડી? હા સર. ઓકે. હવે જો ધ્યાન આપજો, હવે એક પ્રક્રિયાઓ છે, બેન્ઝીનની છેલ્લી પ્રક્રિયાઓ છે, એમાં આ છે એક, આને શું કહેવાય? આનું નામ શું છે? એનિસોલ. હવે ધ્યાન આપજો, એનિસોલ પ્રક્રિયાઓ છે એટલે એનિસોલ પ્રક્રિયાઓની અલગ અલગ પ્રક્રિયાઓ છે. એમાંથી હું દાખલા તરીકે આની HI સાથે પ્રક્રિયા કરાવું. કોની યારે? HI સાથે. એટલે મને ઉપર મળશે OH અને અહીંયા મળી જશે CH3I. ધ્યાન આપજો, એનિસોલની જે અમુક રિએક્શનો છે એના ઉપરથી આપણે હું તમને કહું કે એનિસોલના કિસ્સામાં શું થશે ખબર છે કે એની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં O6H5 એટલે મીન્સ કે આ બંધ છે, આ બંધ દેખાય ને, અહીંયા લખી જ નાખું, અને એક અહીંયા છે CH3O. એટલે આ બંધની સાપેક્ષમાં આ બંધ છે ને એ પ્રબળ હોય. કેવો હોય? પ્રબળ હોય. એટલે બંધ કરતા OCH3 બંધ નિર્બળ હોય. સોરી, આ બંધ છે ને, માય મિસ્ટેક થઈ ગઈ, થોડુંક આડોઅવળું થઈ ગયું છે. અહીંયા હું લખી નાખું પેલા વ્યવસ્થિત. C6H5O ઇથર વાળો અને એક છે CH3O. એટલે આ બંધ છે ને, આ બંધ ઇથરનો, આ બંધ પ્રબળ હોય, બંધ પ્રબળ હોય. અને આ જે બંધ છે ને, આ બંધ કેવો હોય દીકરા? નિર્બળ હોય. એનું મેઇન રીઝન શું છે પ્રબળ અને નિર્બળ બંધ માટેનું? કે આના માટેનું મેઇન રીઝન છે કે અહીંયા જે આ જે C6H5 છે ને, C6H5 માં sp2 હાઇબ્રિડાઇઝેશન હોય અને અહીંયા sp3 હાઇબ્રિડાઇઝેશન હોય. હવે sp2 હાઇબ્રિડાઇઝેશનની આપણને એક વસ્તુ ખબર છે કે સર આ હાઇબ્રિડાઇઝેશનમાં શું હશે કે તમે જોશો તો સંસ્પંદન વધારે હશે, કારણ કે આપણને ખબર છે બેન્ઝીનનું સંસ્પંદન કેવું હોય છે? ખૂબ જ વધારે છે. એટલે કે આના બંધ કેવા હોય છે? પ્રબળ. ધ્યાન આપજો. હવે પછી એનિસોલની જે રિએક્શન છે, એનિસોલની બધી રિએક્શનો આ કંઈક કરાવવાથી કંઈ મતલબ નથી, કારણ કે આ બધી રિએક્શનો તમે નાઇટ્રેશન વાળીની બધી જોયેલી છે. છતાં હું તમને એકવાર હિન્ટ આપી દઉં. ચાલો આનું નાઇટ્રેશન કરાવું. ઓર્થોપેરા નિર્દેશક છે ને? હે? ઓર્થોપેરા નિર્દેશક. યસ, ઓર્થોપેરા. એ અહીંથી જ ખબર પડી જાય જો, કારણ કે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક છે એ કેવો છે? વધુ વિદ્યુત. હવે જો ઉપર હું કાર્બોક્સિલિક એસિડ લખીશ ને તો એ કેવું નિર્દેશક થઈ જાય? મેટા. એટલે હવે તમે ઈ ની ગધા મજૂરી, દાખલા તરીકે હું અહીંયા સલ્ફોનેશન કરાવું, દાખલા તરીકે હું અહીંયા આલ્કાઇલેશન કરાવું, દાખલા તરીકે હું એસાઇલેશન કરાવું, એ ગમે એ પ્રક્રિયા કરાવું, બરોબર છે? દાખલા તરીકે હું ક્લોરિનેશન કરાવું, તો બધી પ્રક્રિયાઓ આપણે શું થશે? ઓર્થો અને પેરા સ્થાન ઉપર ત્યાં જોઈન થશે, બરોબર છે? એટલે એ રિએક્શન આપણા માટે કોઈ નવી નથી. તો એની કરતા બેટર છે કે આપણે હવે MCQ ઉપર જઈએ અને MCQ ઉપર એનું કામકાજ ચાલુ કરીએ. સર, યસ. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિમાં બીજી બેન્ઝીન વાળી બતાવો ને. વિલિયમસનમાં ક્યાં ગઈ? અચ્છા, આ ઉપર એક બેન્ઝીન વાળી તો મેં લખેલી છે, આ તો બતાવી. સર, આ બીઆર રહ્યો C2H5 સાથે બીઆર ના આવે ને, એને બીઆર નીકળી જાય. એને બીઆર નીકળી જાય તો ઈ મીન્સ કે એને બીઆર, અચ્છા આયરું આમ ને, આમ થાય રિએક્શન. આમ એક મિનિટ ઉભો રહેજે. હા બોલ. આ રીતે થાય રિએક્શન. હા, આ રીતે જ થાય. હેલો સર, હા બોલો. આજે તમે આલ્કિન વાળી નિપજ આપી ને, જે ત્રીજા નંબરની છે, ત્રીજા ચોથા નંબરની, હા હા, એમાં પ્રાથમિક હેલો આલ્કેન હોય તો સર ઇથર નિપજ ના આપે? પ્રાથમિક? હા સર. આ CH3Br છે, હા હા, એ પ્રાથમિક હોય તો પછી ઇથર નિપજ આપે ને સર?
પ્રાથમિક નિપજ હોય આ હોય તો નહીં આપે. આપણે કાલે ભણાયેલું કે નહીં ભાઈ તમારો તૃતીયક હેલો આલ્કેન હોય તો નહીં આપે. પ્રાથમિક હશે તો આપશે. સોરી પ્રાથમિક હશે. યસ બોલ. તો સર અહીંયા જે આલ્કિન નિપજ આપી છે ને હા હા એની જગ્યાએ ઈથર આવે ને સર, 1 મિનિટ ઉભો રહે છે. એનસીઆરટી પ્રમાણે. એક જ મિનિટ. એનસીઆરટી માં હું જોઈ લો. અહીંયા છે ને એમાં એક જ ચેક કરું છું. 1 મિનિટ. જો અહીંયા છે ને આ રિએક્શનમાં અહીંયા થોડીક વિલિયમસન સંશ્લેષણમાં 1 મિનિટ. હા હા થોડુંક આ ઊંધું થઈ ગયું છે કે તૃતીયક આ હેલો આલ્કેન હશે તો આ પ્રક્રિયા આપશે, પણ જો આ હશે, સોરી માય મિસ્ટેક, અહીંયા છે ને ONA અને તૃતીયક પરફેક્ટ છે બેટા, તારું સાચું છે. અહીંયા બ્રોમિન, પરંતુ જો આ રીતના હશે તૃતીયક હેલાઇડ હશે તો CH3ONA સાથે આપશે નહીં. સોરી માય મિસ્ટેક. તો આલ્કિન આપશે, બરોબર છે. આલ્કિન તમને જોશો કે અહીંયા NaBr ની H વસ્તુ છૂટી પડશે NaOH ને, એટલે કે અહીંયા NaBr છૂટો પડી જાય, બરોબર છે. NaBr છૂટો પડશે અને અહીંથી કોઈ પણ એક H, જો હું આ રિએક્શન આપી દઉં આલ્કિન કેમ આપે, અહીંથી પહેલા NaBr છૂટો પડશે. ઓકે, NaBr છૂટો પડશે એટલે અહીંથી શું થશે કે સર CH3 આ કાર્બન ઉપર તો ઓલરેડી કયો ચાર્જ હતો, પ્લસ હતો, કારણ કે અહીંથી Br માઇનસ સ્વરૂપે છૂટો પડ્યો. તો CH3 અહીંથી શું થશે કે અહીંયા સર હવે વધ્યું હું કે સર અહીંથી NaBr તો મેં આગળ લખી નાખ્યો છે, કામ કરો અહીંયા જ લખી નાખો. એટલે સર H2O છૂટું પડે એમાંથી? યસ, H2O નહીં પડે. જો આ CH3O માઇનસ, હવે મારે CH3O માઇનસ છે, CH3O માઇનસ ને મારે ન્યુટ્રલ કરવું, એટલે શું કરું કે આ ત્રણે ત્રણ આ સૌથી સ્થાયી કમ્પાઉન્ડ થઈ ગયો, સૌથી સ્ટેબલ થઈ ગયો, કારણ કે એને ત્રણ તરફથી પ્લસ આ ઇફેક્ટ આવે. હવે આ પ્લસ આ ઇફેક્ટને કારણે શું થશે કે અહીંથી કોઈ એક H ગુમાવીને એક H આને પકડાઈ દે. હવે એક H એને પકડાઈ દે એટલે અહીંયા શું થશે કે સર આ કાર્બન ગમે એક લઈ લેવાનો, બરોબર છે, ત્રણમાંથી કોઈ પણ એક લઈ શકો, એટલે અહીંયા CH2 અને અહીંયા આવી જાય ડબલ બોન્ડ. ચાલો હવે કોઈ ડાઉટ? ના સર. ઓકે ચલો, એટલે આવા પ્રશ્ન છે ને પૂછવાના, એટલે છે ને મને મજા આવે અને તમને મજા આવે. ચાલો મન. સર યસ બોલો બેટા. ગઈકાલની પેલી ઇથિલિન ગ્લાયકોલની રાસાયણિક પ્રક્રિયામાં એક PB સાથે પ્રક્રિયા છે ને, પેલી HCHO બનાવતી, એ સમજાવો ને એક ફેર. કઈ? 1 મિનિટ ઉભો રહેજો. ગ્લિસરોલની કોની સાથેની? ઇથિલિન ગ્લાયકોલની રાસાયણિક પ્રક્રિયા વાળી હતી ને PB સાથે. PB સાથે હતી? 1 મિનિટ. CH3COO કૌંસબાર 4 PB વાળી. CH3COO PB વાળી, અચ્છા હા હા હા. ચાલો હજો એ પ્રક્રિયા કંઈક આ રીતની હતી કે તમારી પાસે ઇથિલિન ગ્લાયકોલ છે, CH2OH CH2OH. ઓકે, એની પ્રક્રિયા કોની સાથે કરેલી કે HiO4, ધ્યાન આપજો, HiO4 અથવા HiO4 ન વાપરો તો લેડ એસિટેટ, એટલે CH3COO, અહીંયા લેડ OCOO CH3. ઓકે, હવે શું થતું કે આની રિએક્શન તમને લોકોને આપી. હવે પેલી વસ્તુ આ લેડ એસિટેટ છે. લેડ એસિટેટ શું છે? લેડ એસિટેટ કયા તરીકે વર્તે સાહેબ? એ વર્તે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે. કેવા? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. હવે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે, 1 મિનિટ, ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે એટલે પેલી વસ્તુ કે આ આલ્કોહોલનું કરશે હું ઓક્સિડેશન. હવે આલ્કોહોલનું ઓક્સિડેશન કેમાં થાય? તો સાહેબ એ આલ્કોહોલનું ઓક્સિડેશન થશે આલ્ડીહાઇડમાં. તો હવે આ આલ્ડીહાઇડ બને કેમ? જો પેલી વસ્તુ તમને લોકોને આ આલ્ડીહાઇડ છે એ બને કેમ એ તમને પહેલા તો કન્ફર્મ હોવું જોઈએ કે CH2 આ CH3OH છે એમાંથી આલ્ડીહાઇડ કેમ બને એ સમજાવવું, એટલે તમને આખું આ સમજાઈ જાય. જોજો આ પકડીને જ રાખજો અહીંયા સાથે. અહીંયા શું થશે કે આ કમ્પાઉન્ડ છે આપણે આમાંથી HCHO બનાવવાનું છે. HCHO એટલે આ રીતના. હવે શું થશે કે આ જે કમ્પાઉન્ડ છે એમાંથી CH3 માંથી
આ CH3 માંથી એક હાઇડ્રોજન અહીંયા બહાર રાખું એટલે આ બને CH2 અને ઓક્સિજન અને આ H. હવે શું થશે અહીંથી H+ છૂટો પડશે એટલે આ બોન્ડ તૂટે એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે માઇનસ. હવે આ ઓક્સિજન ઉપરનો ચાર્જ જો મારે અંદર મોકલવો હોય તો મારે અહીંથી હાઇડ્રોજનને શું કરવો પડે દૂર કરવો પડે. હવે અહીંથી હું હાઇડ્રોજનને દૂર કરું એટલે 2 H અહીંથી છૂટા પડ્યા એટલે શું છૂટું પડ્યું H2 અને H2 છૂટા પડ્યા એટલે અહીંયા શું બન્યું અહીંયા બન્યું CH2O અને CH2 ને હું HCHO લખી શકું. પેલી મને વસ્તુ કહો કે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ કેમ બને અહીંયા સુધી ખબર પડી? હા સર. ચાલો આ કન્ફર્મ હોવું જોઈએ તમારે આ આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બને છે તો આ મેથડથી બને છે. ઓકે ચાલો તો હવે શું થશે કે તમારી પાસે અહીંયા બોન્ડિંગ છે એટલે એક આ જે CHO છે એક HCHO ઉપર થશે એટલે એક CHO આ રીતનું હશે અને સેમ પોઝિશન એક CHO આ રીતનું હશે. તો આમાંથી કુલ કેટલા હાઇડ્રોજન દૂર થયા હશે? કેટલા હાઇડ્રોજન દૂર થયા હશે? 4 દૂર થયા હશે. તો અહીંયા એ 4 ઓક્સિજન અહીંથી જે HiO3 છે ને HiO3 એમાંથી પાણીનો અણુ અહીંથી દૂર થયો હશે બરોબર છે પાણીનો અણુ એટલે અહીંનો એક ઓક્સિજન વાપરો હશે એટલે અહીંયા હવે શું વધ્યું હશે HiO3 શું વાપરો હશે એક ઓક્સિજન. પછી આને સંતુલિત કરવું હોય તો 2 વડે અહીંયા ગુણી શકો બરોબર છે પછી આને પણ તો 2 વડે ગુણી શકો એટલે આ રીતના પ્રક્રિયાઓ છે એ સંતુલિત થશે. ચાલો હવે કોઈ ડાઉટ? ના સર. ઓકે ચાલો તો MCQ તરફ આગળ વધીએ કે હજી છે એકાદો પ્રશ્ન કઈ? ઓકે ચાલો તો આગળ MCQ જોઈએ. ચાલો કેમ થશે જો ક્વેશ્ચન સર ક્વેશ્ચન દેખાતા નથી. એ લ્યો એક મિનિટ હો. હવે હા દેખાય છે. ચાલો પહેલામાં શું આવશે કે CH માંથી ઓક્સિડેશનની દ્વારા 1 પ્રોપેનોલમાં રૂપાંતરણ કરી શકાય. તો આ પ્રક્રિયા કોણ આપે? ડાયબોરેન વાળી સર. યસ ડાયબોરેન વાળી મેં શીખવાડેલું ઓલું ચક્ર બનાવે એક અને એની પછી કોની યારે પ્રક્રિયા હોય H2O2 સાથે. ઓકે કારણ કે KMnO4 તો ઓક્સિડેશિંગ એજન્ટ છે એટલે એ નહીં આવે. ઓઝોન અને ઝિંક ડસ્ટ શું કરે? ઓઝોન અને ઝિંક ડસ્ટ એટલે ઓઝોનોલિસિસ થાય. ઓઝોનોલિસિસ એ આવે નહીં કારણ કે ઓઝોનોલિસિસ તમને આલ્ડીહાઇડ આપે અને ઓર્સનિયમ અને CH4 આ તો ક્લોરિનેશન થયું અને ઓર્સિયનમ ઓક્સાઇડ છે એટલે એ ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય. ચાલો આ આવી ગયો ઇપોક્સાઇડ વાળી મેં આ રિએક્શન કરાવેલી એટલે આપણા માટે કોઈ નવી નથી. બી યસ વેરી ગુડ બી. જેને ભાઈ જે લોકોને વચ્ચે એમ લાગતું એક સાહેબ આમ થોડાક પાછળ રહી ગઈ કેજો પાછા કે સાહેબ થોડુંક આ ક્વેશ્ચન સમજાવો વચ્ચે બોલી દેવાનું તમ તારે તો આમાં બી આન્સર રહેશે નકર તમે બોલશો નહીં તો ખબર નહીં પડે મને કે તમને લોકોને આવડ્યું છે કે નહીં એમ. થર્ડ કારણ કે આપણે થોડુંક સ્પીડમાં જ ભાગશું. જંતુનાશકો હે ના સોરી હું ચોથાનો જવાબ બોલ્યો. ત્રીજાનો ઓર્થો નાઇટ્રોફિનોલ બાષ્પશીલ છે અને પેરા છે એ બાષ્પશીલ નથી. એ સર. એ આવશે વેરી ગુડ બીકોઝ ઓફ શું થશે કે તમે આ નાઇટ્રોફિનોલ લ્યો ને તો ઓર્થો નાઇટ્રોફિનોલમાં શું હશે ખબર છે કે એમની વચ્ચે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ હોય જો એને કારણે શું થશે કે ઓર્થો નાઇટ્રોફિલ છે એ બાષ્પશીલ થઈ જાય જ્યારે આની અહીંયા તમે લ્યો પેરા નાઇટ્રોફિનોલ. ઓકે એટલે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ આમાં નથી એટલે આન્સર એ. ચાલો ચોથું જો ડાયએઝો યુગ્મીકરણ છે ને એ રંજક માટે યુઝ થાય. રંજક એટલે આ જે કલર આવે કલર માટે વિરંજક ને આપણે કહીએ છીએ કે નહીં એમાં એઝો સંયોજનો. ચાલો ગ્લિસરોલની P4I2 સાથેની પ્રક્રિયા જો ગ્લિસરોલ છે ગ્લિસરોલ ઉપર એક મિનિટ એટલે OH CH OH અને CH2OH. હવે ફોસ્ફરસ છે ફોસ્ફરસની આયોડિન સાથેની પ્રક્રિયા કરો ફોસ્ફરસના આયોડિન અને ધ્યાન આપજો કે આ ઓછી માત્રામાં લેવું. એવી ઓછી માત્રામાં તમે લોકો જો આની પ્રક્રિયા કરો એટલે અહીંથી મળશે
CH2I CHI અને CH2. ઓકે, હવે આમાંથી શું થશે કે આમાંથી આયોડિનના 2 અણુઓ દૂર થશે. ધ્યાન આપજો, શું થશે કે આયોડિનના 2 અણુઓ દૂર થશે. એટલે દાખલા તરીકે આ 2 અણુ દૂર થાય એટલે I2, એટલે I2 દૂર થશે એટલે હું અહીંયા શું હશે CH2, આમની વચ્ચે ડબલ બોન્ડ CH અને અહીંયા શું બનશે CH2I. ચાલો આનું નિપજનું નામ શું થશે? આયોડાઇટ. ચાલો છઠ્ઠો પ્રશ્ન. હે? સેલિસિલિક એસિડ. ચાલો ગ્લિસરોલની H2SO4 સાથેની પ્રક્રિયા. આપણા માટે કોઈ નવી નથી. ગ્લિસરોલ લ્યો, જો અહીંથી જ હું લઈ લઉં છું, બરોબર છે? એટલે એક્રોલિન. યસ, વેરી ગુડ. એક્રોલિન મેં ભણાવેલી. આ કેવું થાય, આમાંથી પાણીનો અણુ દૂર થાય એટલે અહીંયા CH, બરોબર છે, આખું અહીંથી H2O નો અણુ જ આખો શું થઈ જશે, દૂર થઈ જાય એટલે અહીં બનશે CH2 ડબલ બોન્ડ CH અને આ જે કમ્પાઉન્ડ છે આ કમ્પાઉન્ડનું ઓક્સિડેશન થઈ જશે એટલે અહીંયા આલ્ડિહાઇડ બની જશે એક્રોલિન. આઠમો પ્રશ્ન. જોવો. કસોટી છે. હા. એ 1 હાઇડ્રોક્સી બ્યુટેન. ઉભો રહી 1 મિનિટ. કારણ કે 3 ડિગ્રી તો પ્રક્રિયા આપે જ નહીં આમાં. 3 ડિગ્રી આપે પણ શું થશે કે એની પ્રક્રિયા માટે અહીંયા લોકોએ કીધેલું છે કે ઓરડાના તાપમાને આ પ્રક્રિયા એટલે HCl સાંદ્ર માટે યાદ રાખવું પડશે. એટલે 1 મિનિટ, મને પેલા જોવા દો. સી આવી શકશે કારણ કે એ છે ને ઇમિડિયેટલી પ્રક્રિયા થવી જોઈએ એટલે કે 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેન એ રિએક્શન આવી શકે કારણ કે પ્રક્રિયા છે ને ઝડપી ત્રિત્યક વાળી રિએક્શન છે ને એ ઝડપી કરશે બીકોઝ ઓફ કારણ કે ત્રિત્યક એનો ઝડપી પ્રક્રિયા થાય CH3 CH3 OH. હા, બીકોઝ ઓફ અહીંથી શું થશે કે ZnCl2 રાખો અને HCl ની સાથે રિએક્શન રાખો ને એટલે OH માઇનસ આ ઝડપથી તૂટે ને આ તમારો સૌથી સ્ટેબલ કાર્બોકેટાઇન બને. ઓકે, એટલે આનું નામ જ શું થશે 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેન. 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેન C. ચાલો 9મો પ્રશ્ન. જો 9મો પ્રશ્ન મેં તમને ભણાવેલો છે, એવું નથી ગયા લેક્ચરમાં છેલ્લો ટોપિક મેં આ ભણાવેલો. શું નિપજ આવશે? યસ, વેરી ગુડ. જો અહીંયા જ ભણાવ્યું મેં. આ રહી દેખાય, થેલિન કસોટી કહેવાય એને. દેખાણી? હા સર. ચાલો, એટલે આમાં ડી. સોરી, આ 10મો છે ને એને અત્યારે ઘડીક સાઈડમાં રાખો. હાલો 11મો. એસિડિકતા મેં GOC માં જ શીખવાડી દીધી એટલે આપણા માટે હવે પ્રેક્ટિસ થયેલા ક્વેશ્ચન હોવા જોઈએ. એસિડિકતા માટે હું લાગુ પડે કે સર જેનામાંથી H+ સૌથી ઝડપથી છૂટો પડે એટલે અહીંયા હું લખી નાખું પેરા મિથાઇલ. ઉભો તો રે. પછી છે મેટા નાઇટ્રોફિનોલ. ઓકે, પછી શું છે? ફિનોલ છે એક. ઓકે, પછી શું છે? યસ, સી. હા પણ ઊભા તો રહ્યો, મને આ લખવા તો દો બધા. OH અને NO2. ચાલો આવી ગયા 4 4. હવે જોવો, સૌથી વધારે એસિડિકતા એટલે કોણ સૌથી ઝડપથી H+ ગુમાવે એની એસિડિકતા વધારે. હવે પેલી વસ્તુ CH3 છે પ્લસ આ ઇફેક્ટ આપે એટલે અમુકનું શું થાય છે
કે આ જે સંયોજનો છે, આ સંયોજનો એ તમને છે ને વધતો ક્રમ આપવાનો કીધો છે, બરોબર છે. એટલે આ જુઓ, આની સૌથી ઓછી હશે, કારણ કે પ્લસ આ ઇફેક્ટ એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધે, અને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધે તો H પ્લસ ને સરળતાથી જવા દેશે નહીં. એટલે આની એસિડિકતા સૌથી ઓછી. પછી આવો તો આને 4 છે એટલે આને 4 નંબર આપી દઉં. પછી આ 3 માં જુઓ તો નાઇટ્રો શું છે કે સર એ માઇનસ આ ઇફેક્ટ આપે. માઇનસ આ ઇફેક્ટ એટલે ઓક્સિજનનો માઇનસ ચાર્જ પોતાની તરફ ખેંચે, એટલે H પ્લસ સરળતાથી દૂર થઈ શકે. યસ. હવે અહીંયા આવો તો અહીંયા કોઈ ચાર્જ નથી, એટલે કે H પ્લસ આ જુઓ તો બીજાની સાપેક્ષ આ બેમાં કોણ ઝડપથી H પ્લસ ગુમાવશે? બીજા અને ત્રીજામાં બીજો. યસ, વેરી ગુડ, બીજો ગુમાવશે. હું કામ બીજો ગુમાવશે? કારણ કે સર એની તમે જો નાઇટ્રેટ શક્તિ. હવે એમાં આ 1 2 3 માં તમે તમારી રીતે નંબર આપો તો કે સૌથી ઝડપી કોણ ગુમાવશે? I માઇનસ આ ઇફેક્ટ જ આપે, એટલે સૌથી ઝડપી પહેલા તો આ ગુમાવશે, પછી આ, પછી આ. રેડી? તો પેરા મિથાઇલ ફિનોલ, પછી ફિનોલ. યસ. પછી મેટા નાઇટ્રોફિનોલ, પછી પેરા નાઇટ્રો, એટલે ઓપ્શન સી. ચાલો, નીચેનામાંથી કયું સંયોજન એસિડિક છે? પહેલા મને જાણ આપો, પાણી વધારે એસિડિક કે આલ્કોહોલ વધારે એસિડિક? પાણી. વેરી ગુડ. તો એ ઉપરથી મને સાબિત થાય કે તમે બરોબર એસિડિકતા ભણ્યા છો. આન્સર શું આવશે 12મા માં? ઇથેનોલ. યસ. બી આવી શકે સર? ફિનોલ. ડી આવે ને સાહેબ? બી આવે. હું કામ બી આવે? કારણ કે બેન્ઝીનની પ્લસ આ ઇફેક્ટ એ સાદા આલ્કેનની સાપેક્ષમાં કેવી હોય? ઓછી હોય. કેવી હોય? ઓછી હોય. ફરીથી ધ્યાન આપજો, સાદો આલ્કેન હોય એની સાપેક્ષમાં બેન્ઝીનની પ્લસ આ ઇફેક્ટ ઓછી હોય. પ્લસ આ ઇફેક્ટ ઓછી હોવાને કારણે આના ઉપર જાજો ચાર્જ મોકલી શકશે નહીં, અને એના ઉપર જાજો ચાર્જ મોકલી ન શકે એનો મિનિંગ સર હું સરળતાથી H પ્લસ ને દૂર કરી શકું. ધેટ્સ વાય આ વધારે એસિડિક. ચાલો, 13મો. આલ્કોહોલ. 14મો. ડી. જલીય કેવો H? પ્રોપીન માંથી પ્રોપેન 1 ઓલ, આપણને બધાને ખબર છે જલીય કેવો H. ચાલો, 15મો. જો 15મો, 1 મિનિટ. કોઈ એ કમ્પાઉન્ડ છે, એની PCl5 સાથે પ્રક્રિયા કરતા B મળે છે, એની KCN સાથે પ્રક્રિયા કરતા પ્રક્રિયા પછી એનું શું કરવાનું છે? હાઇડ્રોલિસિસ. એટલે કોઈ પણ અહીંયા દાખલા તરીકે હું C મૂકી દો, બરોબર છે? C આપ્યું નથી એટલે મૂકી દો. અને એનું હાઇડ્રોલિસિસ એટલે H2O તમારે એનું જળ વિભાજન કરવાનું છે, અને જળ વિભાજન કરો તો પ્રોપેનોઇક એસિડ મળે છે. પ્રોપેનોઇક એસિડ એટલે CH3CH2 આવું કમ્પાઉન્ડ મળે છે. તો નીચેનામાંથી કોણ હશે હાજર? ડી આવે. યસ, વેરી ગુડ. જો આવી સમજ જેને પડવા મળે, કારણ કે આ કમ્પાઉન્ડ તો ઓક્સિડેશન આનું થાય છે, એનો મિનિંગ આ નવો એડ કાર્બન થયો હશે તો એ KCN દ્વારા થયો હશે. તો જો અહીંયા કંઈક આ રીતની પ્રક્રિયા છે કે C2H5OH લઉં, ઇથાઇલ આલ્કોહોલ, એની PCl5 સાથે પ્રક્રિયા કરું તો અહીંથી શું મળે? POCl3 છૂટું પડે, અને અહીંયા મળે સર મને C2H5Cl. અને C2H5Cl ની જો હું KCN સાથે પ્રક્રિયા કરું તો અહીંથી મને KCl છૂટો પડે, અને અહીંયા મળે મને C2H5Cn. અને C2H5Cn નું જો હું હાઇડ્રોલિસિસ કરું તો મને પ્રોપેનોઇક એસિડ મળે, કારણ કે આ નાઇટ્રોજન છૂટો પડે અને આ કાર્બનનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થાય. ચાલો, 16મો પ્રશ્ન. ડી. હે? ડી ચોથું. ના. ક્લોરોફોર્મ આવે. ક્લોરોફોર્મ. હા, યસ, ક્લોરોફોર્મ. કારણ કે કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપે? ક્લોરોફોર્મ. પણ અહીંયા તો જોવો તો ઓપ્શન એમાં ક્લોરોફોર્મ પ્લસ સિલ્વર પાવડર છે, ને કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં સિલ્વર પાવડર વપરાય નહીં, તો શું આવશે જોવો તો? પેલી વસ્તુ કાર્બાઇલ એમાઇન કસોટી, જો આ પ્રશ્ન ખરેખર એમાઇન નો છે. કોનો છે? એમાઇન નો છે. કાર્બાઇલ એમાઇન કસોટી છે પ્રાથમિક એમાઇન જ આપે. કોણ આપે? પ્રાથમિક એમાઇન જ આપે, અને સાથે સાથે ક્લોરોફોર્મ આપે. તો પ્રાથમિક એમાઇન છે પણ ક્લોરોફોર્મ તો અહીંયા છે, પણ બી માં જોવો તો આને શું કહેવાય? ટ્રાય હેલોજન મિથેન, એટલે ક્લોરોફોર્મ જ ન થયો. ક્લોરોફોર્મ. આ CH3
3NH2 અને KOH સાથે પ્રક્રિયા કરો અને આ KOH યાદ રાખજો આલ્કોહોલીય KOH હોવો જોઈએ. કેવો? આલ્કોહોલીય KOH હોવો જોઈએ. એટલે અહીંથી શું મળે તમને નિપજ? સર નિપજ મળે આઇસોસાયનાઇડ તમારે છે ને, અથવા નાઇટ્રાઇલ આઇસોસાયનાઇડ. એટલે અહીંયા મળે 3 મોલ ઓફ KCl પ્લસ 3 મોલ ઓફ H2. ચાલો 17મો પ્રશ્ન. C2H5OH ની એમોનિયા સાથેની પ્રક્રિયા. ગરમ એલ્યુમિના પાવડરની હાજરી. એલ્યુમિના એટલે Al2O3. ગરમ પ્રક્રિયા લેવાની છે તો શું થશે? એમોનિયા છે. અરે સિમ્પલ ને સાદું. અહીંથી OH માઇનસ C2H5 ઉપર પ્લસ. આ એમોનિયા છે એમાંથી એક H પ્લસ છૂટો પડે એટલે અહીંથી છૂટું પડે H2O. આની પદ મળશે C2H5NH2. ઓકે, એટલે ઓપ્શન એ. 18મો પ્રશ્ન જો. બી બોમ્બે હા હાઇડ્રોજન બંધ. પરફેક્ટ. 19મો. નીચેનામાંથી કોણ સોડિયમ સાથે પ્રક્રિયા ન આપે? સી સી આપે. બી આપે છે. સી તો આપે ને, અહીંથી સોડિયમ છૂટો પડે. સોડિયમ એસિટેટ ન બને? હા હા, તો પછી શું આવે આન્સર? ઇથર. ઇથર નો આપે. પડશે. સોડિયમની મદદથી ઇથર બનાવી શકાય પણ ઇથર પ્રક્રિયા આપશે નહીં. આ થોડોક અવક્ષેપ વાળો છે ને. આલ્કલાઇન દ્રાવણથી ગરમ કરવાથી કોણ આપશે નહીં, એટલે આને કડીક સાઈડમાં રાખજો આ પ્રશ્નને. ચાલો 21મો. શું આવશે 21માં? સી. યસ, વેરી ગુડ. આગળ એ પ્રશ્ન આવી ગયો છે. જો ટાઈમ થોડોક જાય એ પહેલા છે ને એક પ્રશ્ન 26મો પ્રશ્ન એક સરસ છે એટલે એવું કરાવી દઉં. ઉપર જો એક મિનિટ. MCQ નથી લેતો પણ આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે હું તમને ઓપ્શન આપું છું. નિર્જલીકરણ, નિર્જલીકરણ છે. ઓપ્શન બી વિલિયમસન આલ્કોહોલ સંશ્લેષણ, વિલિયમસન આલ્કોહોલ સંશ્લેષણ. ઓપ્શન 3 વિલિયમસન ઇથર સંશ્લેષણ. કે ઓપ્શન ડી આલ્કોહોલ બનાવવાની રીત. કઈ છે આ પ્રક્રિયા? બીજી વિલિયમસન ઇથર સંશ્લેષણ. ત્રીજી કે બીજી? ત્રીજી ઇથર સંશ્લેષણ. રાઈટ. ચાલો 25માં જુઓ તો 22, 23, 24, 25. 25માં સી. 25માં સી. પરફેક્ટ છે. પિક્રિક એસિડ સંયોજનો છે સૌથી વધારે એસિડિક. બીકોઝ ઓફ 3 NO2 છે અને 3 NO2 માઇનસ આ ઇફેક્ટ આપે તો ઓક્સિજન ઉપર કોઈ માઇનસ ચાર્જ રહેવા ન દે, એને કારણે H+ સરળતાથી દૂર થાય. ચાલો હવે આ 3 જાતે કરજો. જો હું બીજા ક્વેશ્ચન મૂકું છું, ટ્રાય મારજો. એક્ઝામ પહેલા શું છે ફિનિશ કરી નાખજો એટલા ક્વેશ્ચન, એટલે તમને પછી કંઈ વાંધો ના આવે.